હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણનું નામ છે સંખ્યા પદ્ધતિ. તો આપણે તમામ પ્રકારની અલગ અલગ ઘણી બધી સંખ્યા 6 થી 8 ની અંદર જોઈ ગયા. એની અંદર તમે જોયું હશે કે પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક. તો આવી જ તમામ જે સંખ્યાઓ છે તે તમામ સંખ્યા વિશે આપણે અહીંયા ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાનું છે. હવે એની અંદર જે આપણે પહેલા સૌપ્રથમ 6 ગણ વિશે ચર્ચા કરીશું. તો એમાંનો જે તમારો પ્રથમ ગણ છે, તો આપણે સંખ્યા પદ્ધતિની અંદર સંખ્યાનો પરિચય મેળવી. તો સંખ્યાના પરિચયની અંદર સંખ્યાના પરિચયની અંદર આપણે કેટલા ગણ જોશું. તો હવે આપણે ગણ પરિચય વિશે વાત કરીએ. એની અંદર જુદી જુદી સંખ્યાનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જે પહેલો ગણ આવે છે, પહેલો ગણ જે છે એનું નામ છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. એને આપણે શું કહીશું? પ્રાકૃતિક સંખ્યાનો ગણ. હવે પ્રાકૃતિક સંખ્યાના ગણને આપણે કેના વડે? તો કેપિટલ N વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાના ગણને વિદ્યાર્થી મિત્રો કેના વડે દર્શાવશું? કેપિટલ N વડે. હવે જે પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા કહેવાય કોને? તો પ્રાકૃતિક સંખ્યાને આપણે ટૂંકમાં કહીશું નેચરલ નંબર, અને એના ગણને કેપિટલ N વડે દર્શાવશું. અને એની અંદર કઈ કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો? તો તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ આ ગણની અંદર આવશે. ધન પૂર્ણાંક એટલે કેવી વિદ્યાર્થી મિત્રો? 1 2 3 4 5 અનંત સુધી. આ પ્રકારની જે તમામ ધન પૂર્ણાંક સંખ્યા છે, 1 2 3 4 5 અનંત સુધી, તો આ તમામ સંખ્યાઓ કેની અંદર આવશે? પ્રાકૃતિક સંખ્યા એટલે કે ગણ n ની અંદર. તો હવે તમે આ ગણની અંદર જોવો તો તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તમને પૂછે તો કઈ આવે વિદ્યાર્થી મિત્રો? 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો 1. હવે આપણે આના પછીના બીજા ગણ ઉપર આવીએ. બીજા ગણને આપણે પૂર્ણ સંખ્યાનો ગણ. પૂર્ણ સંખ્યા એટલે કે એને કહેશું ઇંગ્લિશમાં હોલ નંબર, અને એને કેના વડે દર્શાવશું? કેપિટલ W. હવે પૂર્ણ સંખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો કઈ કઈ આવશે? તો ઉપરના ગણમાં જે આવતી હતી સંખ્યા એ તમામ તો આવશે, વધારાની એક સંખ્યા આવશે એ શું છે? 0. અહીં તમે જોઈ શકો પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ આવે? 0 1 2 3 4 અનંત સુધી. એનો મતલબ કે પૂર્ણ સંખ્યાના ગણની અંદર 0 1 2 3 4 5 અનંત સુધી આ પ્રકારની તમામ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાના ગણમાં આવશે. તો તમે આ ગણની અંદર જોશો તો ખ્યાલ આવશે કે જે પ્રાકૃતિક સંખ્યાના ગણની અંદર જેટલી સંખ્યા આવે ને એટલી જ સંખ્યા પૂર્ણ સંખ્યાના ગણમાં આવે છે. ખાલી એક સંખ્યા વધારાની આવે છે, એ કઈ છે? 0. એટલે તમે હવે એવું કહી શકો કે n ગણ રહ્યો ને, n ગણની તમામ સંખ્યા W માં તો આવે છે. એટલે કે તમામ પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા કહેવાય. પરંતુ પૂર્ણ સંખ્યા જે છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાશે નહીં. હવે આની અંદર તમે જુઓ તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા તમને પૂછે તો કઈ આવે? તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યાની અંદર કઈ કઈ આવશે? 0. હવે આના પછીના ત્રીજા ગણની ચર્ચા કરી. ત્રીજા ગણને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યાનો ગણ. એને આપણે જેહલેન નંબર કહીશું. એટલે કે પૂર્ણાંક સંખ્યાના ગણને કઈ સંખ્યા વડે દર્શાવશું? કેપિટલ Z વડે. હવે પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર કઈ કઈ સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો? તો પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર તમામ ધન પૂર્ણાંક એટલે 1 થી અનંત સુધી, તમામ ઋણ પૂર્ણાંક એટલે -1 -2 -3 -4 અનંત સુધી. એટલે કે બધી માઈનસ વાળી, બધી પ્લસ વાળી અને 0. તો અહીંયા Z ની અંદર કઈ કઈ આવશે? તમામ ધન પૂર્ણાંક એટલે કે
પ્લસ સંખ્યાઓ, તમામ ઋણ પૂર્ણાંક એટલે કે માઈનસ સંખ્યાઓ અને 0. તો આપણે આની અંદર આ સંખ્યાની અંદર તમે કહી શકો કે 0 પછી કઈ આવશે તમામ ધન પૂર્ણાંક એટલે કે 1 2 3 અનંત સુધી. એવી રીતે ઋણ પૂર્ણાંક પણ આવશે. ઋણ પૂર્ણાંક એટલે -1 -2 -3 આ પ્રકારની તમામ ઋણ પૂર્ણાંક પણ સંખ્યા આવશે અને તમામ ધન પૂર્ણાંક અને બીજી કઈ આવશે 0. તો આ ગણની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે પ્લસમાં 1 2 3 અનંત સુધી અને 0 માઈનસમાં -1 -2 -3 અનંત સુધી. તો હવે આની અંદર સૌથી નાની સંખ્યા 1 હતી. આની અંદર સૌથી નાની સંખ્યા કઈ હતી 0. હવે આની અંદર તમને નાની સંખ્યા પૂછે તો તમને ખ્યાલ છે કે 1 કરતા મોટી 1 થી મોટી સંખ્યા 2 2 થી મોટી 3 એટલે આ બાજુ તમે જેમ જેમ ગણ છેદમાં જમણી બાજુ જશો એમ એમ મોટી સંખ્યા આવતી જશે. પરંતુ તમે ડાબી બાજુ આવશો એમ નાની સંખ્યા. તો તમે એમ નહીં કહી શકો કે 0 સૌથી નાની સંખ્યા, કારણ કે 0 થી નાની સંખ્યા માઈનસ -1 થી નાની સંખ્યા -2 -2 થી નાની સંખ્યા -3 -3 થી નાની સંખ્યા -5. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જેમ જેમ આ બાજુ જશો ડાબી બાજુ એમ એમ નાની સંખ્યા આવતી જશે. એટલે કે ગણ ઝેડની અંદર સૌથી નાની સંખ્યા કઈ કે સૌથી મોટી સંખ્યા કઈ એનો જવાબ આપણે ચોક્કસપણે આપી શકશું નહીં. તો આપણે અહીંયા 3 ગણની ચર્ચા કરી. પહેલો ગણ જોયો પ્રાકૃતિક સંખ્યાનો ગણ, બીજો ગણ જોયો પૂર્ણ સંખ્યાનો ગણ. તો આની અંદર જે બધી સંખ્યા આવતી હતી એ બધી આની અંદર આવે છે, વધારાની 0 આવે છે. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર બધી માઈનસ વાળી, બધી પ્લસ વાળી અને 0. એનો મતલબ કે આ પૂર્ણ સંખ્યાના ગણ W ની અંદર જેટલી સંખ્યા આવે ને તમામ સંખ્યાની અંદર આવશે. વધારાની કઈ આવે છે માઈનસ વાળી સંખ્યા. એટલે તમે એવું ઉદાહરણ કાઢી શકો કે n થી મોટો ગણ કયો થાય W થી મોટો ગણ કયો થાય વિદ્યાર્થી મિત્રો Z. એટલે ટૂંકમાં કહી શકો કે તમામ પ્રાકૃતિક સંખ્યા છે ને એને પૂર્ણ સંખ્યા કહેવાય, કારણ કે તમામ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાના ગણમાં આવી જશે. પરંતુ તમામ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં. એ જ રીતે તમામ પ્રાકૃતિક સંખ્યા છે એને પૂર્ણાંક સંખ્યા કહેવાય, કારણ કે તમામ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાના ગણ જેની અંદર આવી જશે. એ જ રીતે તમામ પૂર્ણાંક સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાશે નહીં, કારણ કે આની અંદર 0 અને માઈનસ વાળી સંખ્યા છે, આની અંદર એ આવતી નથી. એવી રીતે તમામ પૂર્ણ સંખ્યા જે છે એને પૂર્ણાંક સંખ્યા કહેશું, કારણ કે 0 અને તમામ પ્લસ વાળી સંખ્યાની અંદર આવી જશે. પરંતુ તમામ પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં. ટૂંકમાં તમે અહીંયા એ પણ ચર્ચા કરી શકો કે n કેનો ઉપગણ થશે W, ગણ W કેનો ઉપગણ થશે Z નો. એટલે આવું કહી શકો n ઉપગણ W ઉપગણ Z. હવે ઉપગણ એટલે શું? તો n ની તમામ સંખ્યા કેની અંદર આવી જાય છે ગણ W ની અંદર. એટલે કે n કેનો ઉપગણ થાય W અને W ની તમામ સંખ્યા કેની અંદર આવી જાય છે ગણ Z ની અંદર. એટલે કે W કેનો ઉપગણ થશે વિદ્યાર્થી મિત્રો Z નો. હવે આ પ્રકારે આપણે આના પછીનો ગણ જે જોવાનો છે એ ગણ જોવાનો છે સમય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાનો ગણ અને અસમય સંખ્યાનો ગણ. તો અત્યાર સુધી તમે આ 3 ગણ વિશે પરિચિત હતા અને તમને ખ્યાલ હતો કે કોને કહેવાય. સમય સંખ્યા પણ ધોરણ 8 ની અંદર તમે અભ્યાસ કરી ગયા છો. ફરી એક વખત સમય સંખ્યા વિશે આપણે ચર્ચા કરીએ તો જે આપણો ગણ ચોથો ગણ છે એને આપણે કયો ગણ કહેશું? સમય સંખ્યાનો ગણ. હવે સમય સંખ્યાના ગણને આપણે કેના વડે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો? તો સમય સંખ્યાના ગણને આપણે q વડે દર્શાવીશું અને એની અંદર કેવી સંખ્યા આવશે? તો તમામ p/q સ્વરૂપની એવી તમામ સંખ્યાઓ આવશે કે જે p/q સ્વરૂપની હોય, જ્યાં આ સ્લેશ આડો લીટો એટલે શું થશે? જ્યાં જે તમારો અંશ જે છે એ અંશ કેમાં હોવો જોઈએ? ગણ Z માં. એટલે કે p belongs to Z અને q belongs to ગણ n. આ શરતનું જે સંખ્યા સમાધાન કરતી હશે
તે તમામ સંખ્યા કેની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ગણ q ની અંદર તો p belongs to z અને q belongs to ગણ n આ તમામ સંખ્યા કેની અંદર આવશે ગણ q ની અંદર એટલે કે સમય સંખ્યા કહેવાય કોને વ્યાખ્યા આપણે આપી તો વ્યાખ્યા એ સ્વરૂપે આપી શકાય તમે અહીંયા જે સ્વરૂપ છે આ સ્વરૂપનું જે સંખ્યા સમાધાન કરશે તેને આપણે સમય સંખ્યા કહેશું અને જે સંખ્યા આ સ્વરૂપ અથવા તો આ શરતનું સમાધાન નહીં કરે તે તમામ સંખ્યાને આપણે અસમય સંખ્યા કહેશું તો હવે સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય તો જે સમય સંખ્યા હશે એ આ શરતનું સમાધાન કરશે જે સમય સંખ્યા નહીં હોય એટલે કે અસમય સંખ્યા હશે એ આ શરતનું સમાધાન કરશે નહીં તો હવે આપણે અમુક ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે 3 તો 3 ને સમય સંખ્યા કહેવાય કે નહીં વિદ્યાર્થી મિત્રો તમારે જે સંખ્યા સમય સંખ્યા છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો સૌપ્રથમ જે તમને આપેલી સંખ્યા રહે એને અંશ અને છેદ સ્વરૂપે તમારે દર્શાવવાની રહેશે હવે આના છેદમાં તો કાંઈ છે જ નહીં પણ આપણને ખ્યાલ છે કે 3 ના છેદમાં કાંઈ ન હોય પરંતુ 1 તો હંમેશા હોય તો આપણે શું કહી શકીએ 3 ના છેદમાં 1 આ રીતે કહીએ કે હવે તમારે એ નક્કી કરવાનું છે p/q તો જો આપેલી સંખ્યાને મેં p/q સ્વરૂપે દર્શાવી દીધી 3 સમય છે કે નહીં એ મારે ચેક કરવું છે તો પહેલા એને p/q સ્વરૂપે દર્શાવવાનું હવે શું કરશું p belongs to z એટલે p એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો તમારી સંખ્યાનો અંશ તો તમારી સંખ્યાનો અંશ અહીંયા 3 છે તો તમે જોઈ શકો 3 ગણ z માં આવે છે તો આ +3 લ્યો એ ગણ z માં આવે છે તો તમે શું કહી શકો 3 belongs to z અને જે તમારો છેદ એટલે કે q છે q કેની અંદર હોવો જોઈએ ગણ n ની અંદર તો તમે અહીંયા જોઈ શકો q ની કિંમત અહીંયા 1 છે તો 1 ગણ n ની અંદર આવશે હા તો અહીંયા 1 belongs to શું આવશે n તો વિદ્યાર્થી મિત્રો આપણી શરત શું હતી કે p ના છેદમાં q જ્યાં p belongs to z અને q belongs to n આ તમામ સંખ્યાઓ કેની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો આ શરતનું સમાધાન કરતી હશે તમામ સંખ્યાને આપણે સમય સંખ્યા કહેશું તો આપણે અહીંયા 3 સમય સંખ્યા છે કે નહીં ચેક કરવાનું હતું તો સૌપ્રથમ એને p/q સ્વરૂપમાં દર્શાવવાનું p/q સ્વરૂપ એટલે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવાનું હવે એનો અંશ z માં હોવો જોઈએ તો 3 z માં છે હા અને એનો છેદ 1 છે એ n માં હોવો જોઈએ 1 n માં છે હા માટે તમે કહી શકો કે જે તમે સંખ્યા 3 લીધેલી છે આ સંખ્યા 3 કેવી સંખ્યા થશે સમય સંખ્યા એ જ રીતે તમે 1 2 3 4 5 અનંત સુધી આ તમામ સંખ્યાઓ કેવી થશે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા થશે હવે તમને એમ કહેશે કે 0 સમય સંખ્યા થશે કે નહીં તો 0 ને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી દો 0 ના છેદમાં 1 થાય હવે p એટલે શું 0 અને q એટલે 1 તો 0 યુની ગણ z માં આવશે હા એટલે કે 0 belongs to z અને 1 belongs to n માટે 0 પણ કેવી સંખ્યા થશે સમય સંખ્યા હવે પ્લસ માં આપણે 3 એક જ ચેક કર્યા એવી રીતે 1 2 3 4 5 6 અનંત સુધી આ તમામ ધન પૂર્ણાંકો રહે એ કેવી થશે સમય સંખ્યાઓ કારણ કે એ તમામ z માં આવે અને એનો છેદ તો હંમેશા 1 હોય એટલે e કેની અંદર આવશે ગણ n ની અંદર એટલે કે તમામ ધન પૂર્ણાંક સંખ્યા કેની અંદર આવશે સમય સંખ્યા એટલે કે એ તમામને આપણે સમય સંખ્યા કહીશું 0 પણ કેવી થશે સમય સંખ્યા હવે આપણે ઋણ સંખ્યા એટલે કે માઈનસ વાળી સંખ્યાની અંદર ચકાસણી કરીએ તો માઈનસ વાળી સંખ્યાની અંદર હું અહીંયા -5 લઉં છું તો -5 સમય સંખ્યા છે કે નહીં એના માટે મારે પહેલા એને અંશ અને છેદ સ્વરૂપ અથવા તો p/q સ્વરૂપે પહેલા એને દર્શાવવાનું તો એના છેદમાં 1 તો હશે તો દર્શાવી દીધું હવે એનો અંશ એટલે કે p ની કિંમત -5 છે તો p belongs to z એટલે કે જે -5 છે એ z માં હોવો જોઈએ -5 વિદ્યાર્થી મિત્રો z માં આવે હા કારણ કે અહીંયા -3 પછી -4 -5 આ રીતે અનંત સુધી આ તમામ z ની અંદર આવશે તો -5 છે એ ગણ z માં આવશે તો અહીંયા શું લખી શકીએ -5 belongs to ગણ z અને એનો q એટલે કે છેદ છે છેદ અહીંયા 1 છે
એક એની અંદર હોવો જોઈએ ગણ n ની અંદર. તો અહીંયા તમે જોઈ શકો કે એક તો ગણ n ની અંદર આવે છે, તો તમે અહીંયા કહી શકશો એક belongs to ગણ n, એટલે કે આ તમામ સંખ્યાઓ કેની અંદર આવશે તો -5 પણ કેવી સંખ્યા, તો અહીંયા જુઓ આ બંને શરતોનું સમાધાન થાય તો સમય સંખ્યા થશે, અને જો બંને શરતનું સમાધાન ન થાય તો એ કેવી થશે અસમય સંખ્યા. તો આ પ્રકારે તમામ ઋણ પૂર્ણાંક જે સંખ્યાઓ છે એ પણ એને પણ કેવી કહેવાશે સમય સંખ્યા. હવે આપણે બીજી એક સંખ્યા લઈએ, દાખલા તરીકે હું અહીંયા લઉં છું -3/2. તો વિદ્યાર્થી મિત્રો -3/2 જેનો અંશ રહ્યો ગણ z માં હોવો જોઈએ અને છેદ જે રહ્યો ગણ n માં હોવો જોઈએ. તો -3 z માં આવશે અને 2 રહ્યો ગણ n માં આવશે. હા, તો 3/2 સંખ્યા છે એને પણ આપણે કેવી કહેશું સમય સંખ્યા. તો 3 belongs to ગણ z અને 2 belongs to ગણ n, માટે 3/2 પણ કેવી સંખ્યા થશે સમય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો 3/2 એટલે તેનો જવાબ શું આવે -1.5. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ z ની જે બધી સંખ્યા છે ને, z ની બધી સંખ્યા સમય સંખ્યા થશે. વધારાની કઈ આવશે આ પૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળી, પૂર્ણાંક એટલે કે પોઈન્ટ વિનાની સંખ્યાઓ. તો -3/2 એટલે એનો જવાબ આવે -1.5. તો -1.5 ને પણ કેવી કહેવાય વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા. એટલે કે આની અંદર ઘણી બધી સંખ્યાઓ આવશે. આની અંદર 3/2 5/2 એટલે કે તમામ પોઈન્ટ વાળી સંખ્યા પણ આની અંદર આવશે. હવે આપણે અહીંયા ઋણ પૂર્ણાંક લીધી, કેવી રીતે ધન અપૂર્ણાંક. આ કેવી છે ઋણ અપૂર્ણાંક. આ પહેલા જોયું ઈ ધન પૂર્ણાંક એટલે કે પોઈન્ટ વિનાની છે અને પ્લસ છે એટલે આને કહેવાય ધન પૂર્ણાંક. આ 0 આ માઈનસ વાળી છે અને પોઈન્ટ વિનાની છે એટલે આને કહેવાય ઋણ પૂર્ણાંક. આ 3/2 માઈનસ એટલે કે ઋણ છે અને એનો જવાબ એટલે કે અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા છે એટલે આને ઋણ અપૂર્ણાંક કહેવાય. હવે આપણે ધન અપૂર્ણાંકનું એક ઉદાહરણ લઈશું 7/2. તો જે 7 છે એ ગણ z માં આવશે અને 2 ગણ n ની અંદર આવશે. તો આને પણ કેવી કહેવાશે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા કહેવાશે, કારણ કે 7/2 એટલે એનો જવાબ શું આવશે 3.5. એનો મતલબ એ થાય છે કે q ની અંદર કેવી સંખ્યાઓ આવે તો z ની અંદર જેટલી સંખ્યા આવે ને એ તમામ તો q ની અંદર આવશે. વધારાની કઈ આવશે તો વધારાની આ અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓ એટલે પોઈન્ટ વાળી સંખ્યા, એની અંદર ઋણ અપૂર્ણાંક વાળી બધી આવશે અને ધન અપૂર્ણાંક વાળી બધી આવશે. તો q જે ગણ છે એ q ગણ z થી મોટો થશે. હા, અને z ની અંદર જે આવે છે એ બધી આવશે વધારાની, ખાલી ઋણ અપૂર્ણાંક અને ધન અપૂર્ણાંક વધારાની આવશે. એટલે તમે અહીંયા કીધું કે n આખો w માં આવશે, w આખો z માં આવે. તો હવે અહીંયા તમે બીજું શું કરી શકો વિદ્યાર્થી મિત્રો, z આખો ગણ છે q માં આવે એટલે તમે અહીંયા કહી શકો z ઉપગણ q. તો તમે એવું પણ કહી શકો તમામ પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. હા, અથવા તો એમ કે તમામ પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. તો એ પણ થશે, કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય. અથવા તો એમ પૂછે તમામ પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા કહેવાય. હા, તો આ પણ સમય સંખ્યા કહેવાય, આ પણ કહેવાય, આ પણ કહેવાય. તો હવે પ્રશ્ન અહીંયા આવે છે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા કહેવાય કોને ને? તો આપણને ખ્યાલ છે કે જે આ શરતનું સમાધાન ન કરે એ તમામ સંખ્યાઓને આપણે કેવી કહેશું અસમય સંખ્યા. અથવા તો બીજું એ પણ કહી શકો સામાન્ય ભાષામાં કે જે સમય સંખ્યા ન હોય એને આપણે શું કહેશું અસમય સંખ્યા. તો એના માટેના ઉદાહરણ લે. હવે ગણ q ની અંદર કઈ સંખ્યા આવે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો ફરી એક વખત કહું છું, આ z ની જે તમામ રહી એ ગણ q ની અંદર આવશે. વધારાની કઈ આવશે તો આવી માઈનસમાં પોઈન્ટ વાળી બધી, એટલે કે 0.1 0.2 0.3 5.1 5.2 5.3 6.4 તમામ માઈનસ વાળી પોઈન્ટ વાળી અને તમામ પ્લસ વાળી પોઈન્ટ વાળી તમામ સંખ્યા આની અંદર આવશે. એની z સિવાયની વધારાની સંખ્યા. તો અહીંયા એવું કહી શકાય કે ગણ q ની અંદર કઈ સંખ્યાઓ આવે વિદ્યાર્થી મિત્રો? તો
ગણ QQ ની અંદર કઈ સંખ્યા આવે તો ગણ Q ની અંદર અથવા તો કઈ સમય સંખ્યા અને જે ગણ Q માં આવે ને એને સમય સંખ્યા કહેવાય તો ખ્યાલ હોવો જોઈએ તો ગણ Q ની અંદર કઈ આવે તો તમામ ધન પૂર્ણાંક તમામ ઋણ પૂર્ણાંક 0 એના સિવાયની તમામ ઋણ પૂર્ણાંક તમામ ધન પૂર્ણાંક આ તમામ સંખ્યાઓ એની અંદર આવશે સમય સંખ્યાની અંદર તો તમારે અહીં બુકમાં લખવું હોય તો લખી દેવાય વિદ્યાર્થી મિત્રો આની અંદર કઈ સંખ્યા આવે તો તમામ ધન પૂર્ણાંકો તો ધન પૂર્ણાંક હવે તમામ ધન પૂર્ણાંક એટલે કેવી સંખ્યાઓ 1 2 3 4 5 અનંત સુધી એને ધન પૂર્ણાંક કહેવાય એના પછી તમામ ઋણ પૂર્ણાંક આવશે ઋણ પૂર્ણાંક એટલે કઈ વિદ્યાર્થી મિત્રો તો ઋણ પૂર્ણાંક એટલે -1 -2 -3 -4 એ તમામ એ આવશે એના સિવાયની વધારાની કઈ આવશે તો એના સિવાય શૂન્યો પણ આવશે એના સિવાય વધારાની કઈ આવશે તો ઋણ અને ધન અપૂર્ણાંક તો ધન અપૂર્ણાંક તમામ ધન અપૂર્ણાંકની અંદર આવશે હવે અપૂર્ણાંક એટલે શું તો પૂર્ણાંક એટલે ખબર છે પૂરી સંખ્યા અપૂર્ણાંક એટલે કે પૂરી સંખ્યા ન હોય એટલે કે દાખલા તરીકે પૂર્ણાંક સંખ્યાની અંદર 2 આવે જ્યારે અપૂર્ણાંક સંખ્યામાં 2.5 પોઈન્ટ વાળી સંખ્યાઓ આવી શકે એ જ રીતે બીજી કઈ સંખ્યા આવશે તમામ ઋણ અપૂર્ણાંક જે સંખ્યાઓ રહે એટલે કે -1.2 0 -0.5 એ તમામ સંખ્યા ઋણ અપૂર્ણાંક તો આ ગણ Q ની અંદર ધન તમામ પૂર્ણાંક ઋણ પૂર્ણાંક શૂન્યો ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક આ તમામ સંખ્યાની અંદર આવશે હવે આ બધાને તમે અહીંયા ગણ સ્વરૂપે દર્શાવી શકશો Q ને આપણે ગણ સ્વરૂપે દર્શાવી શકીએ નહીં કારણ કે કોઈ પણ બે સંખ્યા 1 અને 2 હોય તો એની વચ્ચે ઘણી બધી લાખો કરોડોની સંખ્યામાં કોઈ બે સંખ્યાની વચ્ચે સંખ્યાઓ આવી શકે કારણ કે 1 અને 2 ની વચ્ચે કઈ સંખ્યા આવે 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8 0.9 પરંતુ 0.1 અને 0.2 ની વચ્ચે પણ સંખ્યા આવે 0.01 0.02 એનો મતલબ એ થાય વિદ્યાર્થી મિત્રો તમે સંખ્યા રેખાનો અભ્યાસ કરી ગયા છો તો સંખ્યા રેખા ઉપર કોઈ પણ બે સંખ્યા આપેલી હોય ને એ બે સંખ્યા વચ્ચે કેટલી સંખ્યાઓ આવી શકે ઘણી બધી એટલે કે અસંખ્ય ગણી ન શકાય કરોડ કે અબજ કે તમે એનો અંદાજો જ ન લગાવી શકો અસંખ્ય સંખ્યાઓ એની અંદર આવી શકે એટલા માટે આપણે જે સમય સંખ્યાનો ગણ રહ્યો ને એને આ સ્વરૂપે લખી છે તો તમારા ધ્યાન માટે કઈ સંખ્યાઓ આવે તો આ 5 પ્રકારની સંખ્યાઓ સમય સંખ્યાના ગણ Q ની અંદર આવશે હવે આપણે આના પછીનો જે પાંચમો ગણ જોવાનો છે પાંચમા ગણને આપણે શું કહેશું અસમય સંખ્યાનો ગણ હવે અસમય સંખ્યાના ગણને વિદ્યાર્થી મિત્રો બીજું શું કહેવાશે તો અસમય સંખ્યાનો જે ગણ છે એની અંદર સંકેતમાં એને I કહેશું અને એની અંદર કઈ સંખ્યાઓ આવશે તો જે સમય સંખ્યા ન હોય એ તમામ આની અંદર કેવી આવશે અસમય સંખ્યાની અંદર આવશે એટલે કે તમે અહીંયા શરત લખી હોય તો અહીંયા શરત લખી શકાય કે p ના છેદમાં q જ્યાં p not belongs to z આને not belongs to કહેવાય એટલે કે p રહ્યો ને ગણ z માં છે નહીં એવી જ રીતે અથવા અહીંયા શું આવશે અથવા એટલે કે બંનેમાંથી એક જ શરત એક આવતું હોય ને એક ન આવતું હોય તો એને અસમય કહેવાય જો બે આવતું હશે તો જ સમય સંખ્યા કહેવાશે આ ન આવતું હોય આ આવતું હોય તો એ અસમય સંખ્યા આ આવતું હશે આ ન આવતું હશે તો એ અસમય સંખ્યા આ પણ ન આવે અને આ પણ ન આવે તો પણ એને શું કહેવાય અસમય સંખ્યા તો p not belongs to z અથવા તો q not belongs to ગણ n આ પ્રકારે એટલે કે આ શરતનું સમાધાન અહીંયા belongs to હતું અહીંયા not belongs to છે એટલે કે જે અહીંયા તમને સંખ્યા આપેલી હશે એનો અંશ z માં નહીં હોય અથવા તો છેદ n માં નહીં હોય બેમાંથી એક જ વસ્તુ થતી હશે અથવા તો બે પણ થતી હોય તો એ કઈ સંખ્યા આવે તો એવી એક બે સંખ્યાનું ઉદાહરણ દો દાખલા તરીકે વર્ગમૂળ 2 વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 2 ને પહેલા આપણે અંશ અને છેદ એટલે કે p/3 સ્વરૂપે દર્શાવ્યું એટલે એને શું કહેવાય વર્ગમૂળ 2 ના છેદમાં 1 કહેવાય હવે તમે મને કયો જે વર્ગમૂળ 2 એટલે કે p ની કિંમત z માં હોવી જોઈએ તો અંશ વર્ગમૂળ 2 છે તો વર્ગમૂળ 2 કોઈ દિવસ ગણ z માં છે ગણ z માં વર્ગમૂળ 2 આવી શકે ન આવી શકે તો અહીંયા શું કહેવાય
2 નોટ બિલોંગ્સ ટુ z એક રહ્યું n માં હોય હા એક રહ્યું n માં હોય માટે અહીંયા f બિલોંગ્સ ટુ n તો આપણે ખ્યાલ હોવો જોઈએ અંશ z માં નથી છેદ n માં છે પરંતુ આપણને ખ્યાલ છે કે જો બંને શરતનું સમાધાન થાય તો જ સમય સંખ્યા કહેવાય નકર કેવી કહેવાય અસમય સંખ્યા તો અહીંયા આ સમાધાન નથી કરતું આ સમાધાન કરે છે માટે વર્ગમૂળ 2 ને કેવી કહેવાય અસમય સંખ્યા એવી જ રીતે વર્ગમૂળ 3 હવે વર્ગમૂળ 4 વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 4 ને અસમય સંખ્યા કહેવાશે નહીં કેમ કારણ કે વર્ગમૂળ 4 જે છે વર્ગમૂળ 4 નું વર્ગમૂળ શું નીકળે વિદ્યાર્થી મિત્રો 2 તો 2 તો કેમ આવે છે એમાં આવે છે એટલે કે જે તમામ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે ને એને અસમયનો સંખ્યા ન કહેવાય તમામ પૂર્ણ વર્ગ સિવાયની જે વર્ગમૂળ વાળી સંખ્યા રહી ને એને આપણે અસમય સંખ્યા કહીશું એટલે વર્ગમૂળ 2 આવે વર્ગમૂળ 3 આવે 4 નહીં આવે વર્ગમૂળ 5 આવશે વર્ગમૂળ 6 આવશે વર્ગમૂળ 7 આવશે વર્ગમૂળ 8 આવશે પાછું વર્ગમૂળ નહીં આવે કારણ કે વર્ગમૂળ 9 એટલે 3 થશે એ જ રીતે વર્ગમૂળ 16 નહીં આવે વર્ગમૂળ 25 નહીં આવે કારણ કે વર્ગમૂળ 25 એટલે 5 નો વર્ગ વર્ગમૂળ 16 એટલે 4 નો વર્ગ એવી રીતે વર્ગમૂળ 36 પણ નહીં આવે વર્ગમૂળ 36 એટલે 6 નો વર્ગ એવી રીતે વર્ગમૂળ 49 પણ નહીં આવે વર્ગમૂળ 49 એટલે 7 નો વર્ગ તો આ જે પૂર્ણ વર્ગ સંખ્યા રહે વર્ગમૂળ 49 વર્ગમૂળ 64 વર્ગમૂળ 81 વર્ગમૂળ 100 વર્ગમૂળ 121 વર્ગમૂળ 144 વર્ગમૂળ 169 આ જે તમામ સંખ્યાઓ પૂર્ણ વર્ગ રહી ને એના સિવાયની તમામ વર્ગમૂળ વાળી રહી ને એની અંદર આવશે અસમય સંખ્યા અથવા તો બીજું એમ પણ કહી શકો જેને સમય સંખ્યા ન કહેવાય એને અસમય સંખ્યા કહેવાય બંનેની શરત એક જ છે આની અંદર આ શરતનું સમાધાન થશે ને આની અંદર આ શરતનું સમાધાન નહીં થાય ત્યારે કેવું બનશે અંશ સમાધાન અંશ જે છે અંશ સમાધાન નહીં કરતો હોય છેદ કરતો છે અહીંયા આપણે જોઈ ત્યારે કેવું પણ થાય અંશ સમાધાન કરશે છેદ ન કરતો તો બંનેમાંથી કોઈ પણ એક ન કરતો હોય અથવા તો બંને ન કરતો હોય તમામને શું કહેવાય અસમય સંખ્યા એવા આપણે એક ઉદાહરણ કરીએ હું બીજું ઉદાહરણ અહીંયા લઉં છું 1/3 વર્ગમૂળ 3 તો એનો અંશ z માં આવે કારણ કે એક જે છે એ ગણ z ની અંદર આવશે પરંતુ છેદ વર્ગમૂળ 3 છે છેદ વર્ગમૂળ 3 રહ્યો એ n માં આવશે નહીં માટે એને શું કહેવાય અસમય સંખ્યા જો આમાં છેદ સમાધાન નતો કરતો અંશ સમાધાન નતો કરતો છેદ કરતો આની અંદર અંશ સમાધાન કરે છે છેદ નતો કરતો આ બંને કેવી થાય સમય સંખ્યા બીજું એક તમને ઉદાહરણ અહીંયા આપું વર્ગમૂળ 5/3 હવે વર્ગમૂળ 5/3 એટલે આને આપણે બીજું શું કહેશું વર્ગમૂળ બંનેને અલગ અલગ આપી શકો વર્ગમૂળ 5/3 તો એનો અંશ જે રહ્યો એટલે કે વર્ગમૂળ 5 છેદમાં નહીં આવે અને એનો છેદ વર્ગમૂળ 3 છે એ ગણ n માં નહીં આવે કારણ કે વર્ગમૂળ 5 આની અંદર છેદમાં નહીં આવે એટલે એવી રીતે વર્ગમૂળ 3 n માં નહીં આવે તો આની અંદર એક સમાધાન થાય છે એક નતું થતું આની અંદર પણ એવું આની અંદર બંને સમાધાન નથી થતું તો પણ આ ત્રણેય સંખ્યાને એવી કહેવાશે અસમય સંખ્યા આ જે ત્રણેય સંખ્યા આપેલી છે આ ત્રણેય સંખ્યાને અસમય સંખ્યા ટૂંકમાં તમે કેવું કહી શકો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા આ શરતનું સમાધાન કરે એને સમય સંખ્યા કહેવાય અને તે ગણ q માં આવશે જે સંખ્યા આ શરત અથવા તો આ શરતનું સમાધાન નહીં કરે એ તમામ સંખ્યાઓ અસમય સંખ્યા કહેવાશે અને ગણ i ની અંદર આવશે તમને પ્રશ્ન એવો પૂછાય કે અસમય સંખ્યાનું ઉદાહરણ આપો તો અસમય સંખ્યાના ઉદાહરણની અંદર તમે કહી શકો વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 6 વર્ગમૂળ 7 વર્ગમૂળ 8 વર્ગમૂળ 10 9 નહીં આવે પૂર્ણ વર્ગ વાળા એક પણ આવશે ને પછી એવી જ રીતે વર્ગમૂળ 10 વર્ગમૂળ 11 વર્ગમૂળ 12 વર્ગમૂળ 13 વર્ગમૂળ 14 વર્ગમૂળ 15 પછી વર્ગમૂળ 16 નહીં આવે વર્ગમૂળ 17 18 આ પ્રકારે તમારી તમામ વર્ગમૂળ વાળી સંખ્યા રહી એની અસમય સંખ્યાઓ કહેવાશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના પછી છેલ્લો જે ગણ ભણવાનો છે છેલ્લો ગણ શું છે વાસ્તવિક સંખ્યાનો ગણ વાસ્તવિક સંખ્યાના ગણને એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ અથવા તો વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું વિદ્યાર્થી મિત્રો રિયલ નંબર માટે વાસ્તવિક સંખ્યાનો જે ગણ રહ્યો ને એ ગણને આપણે શું કહીશું આ હવે તમે જોઈ શકો છો જે સંખ્યા q માં ન આવતી હોય ને એ જ i માં આવે માટે તમે અહીંયા એવું ન કહી શકો કે q કેનો ગણ છે i નો એવું કહીએ કે i
q માં હોય ને એ i માં લેવું એટલે કે દુનિયાની કોઈ પણ તમે સંખ્યા લઈ લ્યો ને એ કાં તો સમય હોઈ શકે કાં તો શું હોઈ શકે અસમય બે જ પ્રકારની આપણે તેને ધોરણ 9 સુધી જેટલી સંખ્યાઓ શીખાને એ તમામ સંખ્યાઓ કાં તો સમય હોય કાં તો અસમય હોય બે કોઈ એવી સંખ્યા નથી જે સમય હોય ને અસમય હોય કારણ કે એવું શક્ય છે નહીં એટલે તમે સરસ જોવો તો ખ્યાલ આવે એટલે અહીંયા જે રહ્યો ને એ n થી મોટો ગણ w થાય w થી મોટો ગણ z થાય z થી મોટો ગણ q થાય q થી મોટો ગણ i નો થાય કારણ કે q ની અંદર જે સંખ્યા આવે ને i ની અંદર આવશે નહીં હવે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય અથવા તો રિયલ નંબર એના ગણને આપણે r કહીશું તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો જે તમામ સમય સંખ્યા અને તમામ અસમય સંખ્યા તો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ બધી સમય સંખ્યા અને બધી અસમય સંખ્યા એટલે એનો મતલબ શું થયો આપણે અત્યાર સુધી જેટલી સંખ્યા જાણી છે બધી સંખ્યા કે તો તમે જેટલી સંખ્યા પોઈન્ટ વાળી પોઈન્ટ વિનાની ધન ઋણ પ્લસ માઈનસ ગમે તે પ્રકારની સંખ્યા વર્ગમૂળ વાળી વર્ગમૂળ વિનાની કોઈ પણ સંખ્યા લઈ લો એ તમામ જે સંખ્યાનો મોટામાં મોટો સૌથી ગણ છે એને r કહેવાય એટલે કે ગણ r એટલે કે વાસ્તવિક સંખ્યાના ગણ r ની અંદર કઈ કઈ આવે તો તમામ સમય સંખ્યા તમામ સમય સંખ્યા એટલે કે જે ગણ q માં આવતી હશે એ અને બીજી કઈ કઈ સંખ્યા આવશે જે ગણ i માં આવતી હશે એ i એટલે શું તમામ અસમય સંખ્યા એટલે કે q અને i બે ગણને ભેગો કરી દયો એટલે તમને શું મળી જાય વાસ્તવિક સંખ્યાનો ગણ પરંતુ ખાસ એટલું યાદ રાખજો આ n ગણ રહ્યો ને w માં આવી જાય w જે ગણ રહ્યો ને ઈ z માં આવી જાય પરંતુ એ વસ્તુ યાદ રાખજો આ n w અને z આ ત્રણેય ગણની અંદર જે સંખ્યા આવે ને બધી q માં આવી પરંતુ આ ત્રણેયની અંદર જે બધી સંખ્યાઓ આવે ને i ની અંદર આવે નહીં i ની અંદર ખાલી કેવી સંખ્યાઓ આવે વર્ગમૂળ વાળી આવે હવે r ની અંદર કઈ કઈ આવે તો r ની અંદર તમામ સમય એટલે કે આ ત્રણેય ગણની સંખ્યાઓ અને એના સિવાયની વધારાની તમામ અસમય એટલે શું થશે ગણ i વાળી વર્ગમૂળ વાળી તો ગણ r ની અંદર આજે પાંચે પાંચ ગણ રહ્યા ને પાંચે પાંચ ગણની તમામ સંખ્યા r ની અંદર આવી જાય એટલે તમે અહીંયા આવું કહી શકો n થી મોટો ગણ w થી મોટો ગણ z થી મોટો ગણ q અને q થી મોટો ગણ કયો થશે વિદ્યાર્થી મિત્રો q થી મોટો ગણ થશે r હવે એવું તમે કહી શકાય હવે q થી મોટો i ન થાય તો તમે એવું કહી શકો કે i થી મોટો r થાય એટલે કે તમે આ બંને માટે અહીંયા આવું કહી શકો કે i ગણ r કારણ કે i ની તમામ સંખ્યા r ની અંદર આવે તો હવે તમને એટલી ખબર હોવી જોઈએ તમને એવો પ્રશ્ન પૂછે તમામ પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય હા તમામ પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય હા તમામ પૂર્ણાંક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય યસ તમામ સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય હા તમામ અસમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય હા તો આ બધી સંખ્યાને વાસ્તવિક સંખ્યા તો કહેવાય પરંતુ તમને એક પ્રશ્ન એવો પૂછે તમામ પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય હા કારણ કે આ પૂર્ણાંક સંખ્યા જે તમામ છે એ સમય સંખ્યામાં આવે એટલે સમય સંખ્યા કહેવાય પરંતુ પ્રશ્ન તમને એવો પૂછે તો તમામ પૂર્ણાંક સંખ્યા એ અસમય સંખ્યા કહેવાય તો એનો જવાબ ના આવશે કારણ કે ગણ z ની અંદર જે સંખ્યા આવે ને i ની અંદર આવશે નહીં તો આની અંદરથી ઘણા બધા તમને પ્રશ્નો પૂછી શકે જે આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર છે અને ઉદાહરણ 1 ની અંદર છે જે તમારે જાતે કરવાના છે અને તે હું તમને એક્સરસાઇઝ સોલ્વ તમને કરાવીશ પણ હોતા તો અત્યારે આપણે ફરી વખત તમામ ગણ વિશે ચર્ચા કરી લઈએ સૌથી નાનામાં નાનો ગણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ અને તેને કેપિટલ n વડે દર્શાવવામાં આવે ને એની અંદર કઈ કઈ સંખ્યા આવે તો તમામ પ્લસ ધન સંખ્યા 1 2 3 4 5 એટલે કે તમામ ધન પૂર્ણાંક સંખ્યા એના પછી પૂર્ણ સંખ્યાનો ગણ આવે એને w વડે દર્શાવીશું એની અંદર કઈ સંખ્યા આવે તો તમામ ધન આવશે વધારાની એક સંખ્યા 0 આવશે એટલે કે આ જે તમામ સંખ્યા લઈ આની અંદર આવશે વધારાની એક સંખ્યા 0 આવશે એવી રીતે પૂર્ણાંક સંખ્યાના ગણની અંદર કઈ કઈ આવે તો તમામ ધન પૂર્ણાંક તમામ ઋણ પૂર્ણાંક અને 0 એટલે કે આ ગણ જે છે એટલા તો આની અંદર આવે જ છે વધારાનું ઋણ પૂર્ણાંક સંખ્યા આવે છે માટે તમે આના ઉપરથી એવું કહી શકો n ઉપગણ w ઉપગણ z અને આ જે z આખ્યા કોની z આખ્યા કોણ તો એટલો ખ્યાલ રાખજો આ
w આની અંદર આવતો હોય તો n તો આની અંદર આવે જ, એટલે કે n ઉપર w કીધું હોય તો n ઉપર z પણ કહેવાય, અને z ની જે તમામ રહી q માં આવશે, q ની તમામ રહી r માં આવશે, એટલે કે z ઉપર q થાય અને q ઉપર r, અથવા તો તમે z ઉપર r કરો તો ચાલે, n ઉપર r, w ઉપર r, ઉપગણ એટલે શું? તો આના જે તમામ ઘટકો કે તમામ સંખ્યા રહી આ ગણની અંદર આવે તો એને શું કહેવાય? આ ગણને આપેલા ગણનો ઉપગણ કહીએ છીએ. એના પછી સમય સંખ્યા કોને કહેવાય? તો જે આ શરતનું સમાધાન કરશે તે તમામને આપણે સમય સંખ્યા કહેશું. જે આ સંખ્યા આ શરતનું સમાધાન નહીં કરે તે તમામને આપણે અસમય સંખ્યા કહેશું. તો સમય સંખ્યાની અંદર કઈ આવે? તમામ ધન પૂર્ણાંક એટલે કેવી સંખ્યા આવી 1 2 3 4 5 અનંત સુધી એને ધન પૂર્ણાંક કહેવાય. એવી રીતે તમામ ઋણ પૂર્ણાંક એટલે કેવી સંખ્યાઓ આ પ્રકારની -1 -2 -3 -4 અનંત સુધી તમામ માઈનસ વાળી સંખ્યા રહે ને એને ઋણ પૂર્ણાંક કહેવાય. પછી 0 એ તો આપણને ખ્યાલ જ છે. એના પછી ધન અપૂર્ણાંક. હવે ધન અપૂર્ણાંક એટલે કેવી? પોઈન્ટ વાળી 3/2 1/2 કારણ કે 1/2 એટલે 0.5 3/2 એટલે 1.5 5/2 એટલે 2. તમામ સંખ્યાઓને શું કહેવાય? ધન અપૂર્ણાંક. ઋણ અપૂર્ણાંક એટલે શું? ઋણ અપૂર્ણાંક એટલે એ જ પ્રકારની 1/2 છે પરંતુ એ કેવી હશે? -1/2 -3/2 -1/5 -1/10 એ તમામ સંખ્યાઓને કેવી કહેવાય? ઋણ અપૂર્ણાંક. તો સમય સંખ્યા કોને કહેવાય? તો તમામ ધન પૂર્ણાંક આની અંદર આવી જાય, ઋણ પૂર્ણાંક આની અંદર આવી જાય, શૂન્ય આની અંદર આવી જાય, તમામ ધન અપૂર્ણાંક આની અંદર આવી જાય, તમામ ઋણ અપૂર્ણાંક પણ આની અંદર આવી જાય. હવે અસમય સંખ્યા કોને કહેવાય? તો એનું ટૂંકમાં એવું કહી શકાય કે જેને સમય સંખ્યા ન કહેવાય અથવા તો જે ગણ q માં ન આવતી હોય ને એને અસમય સંખ્યા કહેવાય, અથવા તો ગણ i માં એ સંખ્યા આવતી હોય. તો ગણ i માં ફક્ત ને ફક્ત કેવી સંખ્યાઓ આવશે? વર્ગમૂળ વાળી, અને એમાં પણ કેવી કે પૂર્ણ વર્ગ ન હોય એ તમામ સંખ્યાઓ. એના પછી આપણે જોવાનું છે વાસ્તવિક સંખ્યાનો ગણ. વાસ્તવિક સંખ્યાના ગણને આપણે કેના વડે દર્શાવીએ છીએ? r વડે. સૌથી મોટામાં મોટો ગણ r, એટલે કે અત્યાર સુધી 1 2 3 4 ને 5 પ્રકારની સંખ્યા જોઈ, બધી સંખ્યાઓની અંદર આવી. તો મેં અહીંયા q અને i જ કીધું. શું કામ? કારણ કે આ જે ત્રણ સંખ્યા રહી q માં આવી જાય, એટલે કે એ થઈ ગયું q, અને i એટલે શું? તો આની અંદર જે નથી આવી એ i ની અંદર આવે, એટલે કે તમામ q ની અંદર આવતી સંખ્યા અને i ની અંદર આવતી સંખ્યા એને આપણે શું કહીશું? વાસ્તવિક સંખ્યાનો ગણ r. એટલે કે સૌથી મોટામાં મોટો ગણ પૂછે તો r. હવે કોઈ પણ બે સંખ્યા વચ્ચે સમય સંખ્યા કેવી રીતે શોધાય અને સંખ્યા રેખા ઉપર વર્ગમૂળને કેવી રીતે દર્શાવાય એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પરંતુ સ્વાધ્યાય જે 1.1 છે બધાએ ફરજિયાત ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 1.1 કારણ સહિત બધા વિદ્યાર્થીઓ ટ્રાય કરજો, કારણ કે એ આ છે 6 ગણ ઉપરથી જેની અંદર દાખલા પૂછેલા છે. તો આજના આપણા લેક્ચરના આપણે અહીંયા સુધી રાખશું, આના પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.